નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. વડોદરા એસઓજીએ નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપી પાડ્યો. છોટાઉદેપુરના જેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે રેડ કરી હતી. ઇન્કમટેક્સ ઓફિસર બનીને 15 લાખની ઠગાઈ આચરી. નકલી દવાઓનું વેચાણ કરો છો કહી ખેડૂત સાથે છેતરપિંડી કરી. પોલીસ સ્ટેશનનું કહી ખેડૂતને રસ્તામાં ઉતારી ફરાર થયો. જાન્યુઆરી 2023માં કદવાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. મૂળ દાહોદ એઝાઝ હાફિઝ શેખ છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ હતો. વડોદરા એસઓજી પોલીસે એઝાઝ હાફિઝને તાંડાજાથી ઝડપી પાડ્યો. અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે. અલ્પેશ, આ નકલી ઇન્કમટેક્સ ઓફિસરના કારસ્તાન અને કારનામા જણાવશો. બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો 2023ને જાન્યુઆરીની આખી આ ઘટના છે કે છોટાઉદેપુર જિલ્લાનું આ જે જેતપુર ગામ છે ને જેતપુર ગામની અંદર આ જે મૂળ દાહોદનો વતની છે અસીઝ રહેવાઝ પઠાણ શેખ કે જે જેતપુર ગામે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની અને ત્યાં ગયો હતો. ખેડૂતને ત્યાં આ જે રેડ પાડી હતી. કહ્યું હતું કે હું ગાંધીનગરથી ઇન્કમટેક્સ ઓફિસમાંથી આવું છું અને ત્યારબાદ તેણે આ જે ખેડૂત છે તેને નકલી દવાનું વેચાણ છે તમે કેમ કરો છો તેમ કહી અને ધમકાવ્યા હતા. અને ત્યારબાદ ઘરનું ચેકિંગ કરતાં ઘરમાંથી પણ 4.5 લાખ રૂપિયા જેટલી રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનું જે મૂળ હતું તેનું પોટલું વાળી અને ત્યાંથી કંદવાલ પોલીસ સ્ટેશન છે ત્યાં જવું પડશે ને તેમ કહી જે ખેડૂત સાથે તે નીકળ્યો હતો. બાદમાં આ જે ખેડૂત છે તેને રસ્તામાં ઉતારી મૂક્યા હતા. ત્યારે ખેડૂતને સમગ્ર મામલે હકીકતની જાણ થઈ હતી કે ખેડૂત છે તે ક્યાંક ને ક્યાંક ઠગાઈનો ભોગ બન્યા છે. ખેડૂત દ્વારા આ જે કદવાલ પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. મહત્વની વાત અહીંયા એ છે કે એઝાઝ હાફિઝ શેખ છે કે જે મૂળ દાહોદનો વતની છે અને આ જે છે તે તાંદલજા વિસ્તારમાં રહેતો હોવાની બાતમી પણ વડોદરા એસઓજી પોલીસ છે તેને મળી હતી. જોકે ગઈકાલે મોડી રાત્રે વડોદરા એસઓજીએ આજે હસીઝ એઝાઝ પઠાણ છે તેની તાંદલજા ખાતેથી ધરપકડ પણ કરી છે. આગળની જે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની અને લાખો રૂપિયાની જે ઠગાઈ છે તે ખેડૂત સાથેથી ખરી હતી. અગાઉ પણ તેણે કેટલા ખેડૂત સાથે અથવા તો કોની સાથે ઠગાઈ કરી છે તેની પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. 2023ની અંદર આખો આજે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને હાલ આજે હાફિઝ એઝાઝ શેખ છે જેને પોલીસે પકડી અને કાર્યવાહી હાથ ધરી છે. જી અલ્પેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ માહિતી મેળવતા રહીશું.